તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીએ કેન્દ્ર સરકારના આતંકવાદ વિરોધી પ્રતિનિધિ મંડળમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. ટીએમસીએ કેન્દ્ર સરકારને જાણ કરી છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ પ્રતિનિધિ મંડળમાં નહીં જોડાય. તાજેતરના આતંકવાદી હુમલાઓ પછી આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે આ પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવી રહ્યું છે. ટીએમસીએ કેન્દ્ર સરકારને જાણ કરી છે કે તે વૈશ્વિક મંચો પર આતંકવાદ સામે ભારતનું વલણ રજૂ કરવા માટે રચાયેલા જે 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ છે તેમાં ભાગ નહીં લે. તાજેતરના પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી આ પ્રતિનિધિ મંડળોને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે કે જેઓ ઓપરેશન સિંદૂર વિશે દુનિયાને માહિતગાર કરશે. સરકારની આ યોજના હેઠળ બહુપક્ષીય પ્રતિનિધિ મંડળો 32 દેશોમાં મોકલવામાં આવશે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના મુખ્ય મથકનો સમાવેશ થાય છે. તેમનો ઉદ્દેશ ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સરહદ પારના આતંકવાદ સામેના તેમના કડક વલણ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો છે.